હવે જે લોકોને અમેરિકા જવું હોય છે બધા જ લોકોને એક ડર તો હોય છે કે ઇન્ટરવ્યુમાં પાસ ન થયા તો શું થશે. અને આમ જોવા જઈએ તો આ જે ડર હોય છે ને સ્વાભાવિક હોય છે, પરંતુ તમને શું ખબર છે કે ઘણા બધા એવા પણ લોકો છે કે એમને અમેરિકા જો જવું હોય ને વિઝા જો જોતા હોય ને તો એમને ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જ જરૂર નથી. ઇન્ટરવ્યૂ વગર જ તેઓ અમેરિકા પહોંચી શકે છે. પરંતુ એવા લોકો કયા છે, શું એ લોકોમાં તમારો સમાવેશ થાય છે કે નહીં, એ જો તમારે જાણવું હોય ને તો આજનો વિડીયો ખાસ તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videos. My name is Karan Charota. અમેરિકાએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. એમાંથી એક સૌથી મોટો જે નિયમમાં ફેરફાર કર્યો છે એ છે કે જે લોકોને વિઝાના ઇન્ટરવ્યુમાંથી મુક્તિ મળે છે ને એના નિયમોમાં કેટલાક ચેન્જ કરી નાખવામાં આવ્યો છે. અને જે વિઝા રિન્યૂ કરવાની જે પ્રોસેસ હતી એ 48 મહિનાથી ઘટાડીને 12 મહિના સુધીની કરી નાખવામાં આવી છે. અને આની સીધી અસર હવે ભારતીય નાગરિકો ઉપર થવાની છે. હવે સૌથી મોટો પ્રશ્ન એક કે કયા લોકોને વગર વિઝાના ઇન્ટરવ્યુએ યુએસ જવા મળે છે. તો એમાંથી સૌથી મહત્વના છે એ વ્યક્તિઓ છે A1, A2, C3, G1, G2, G3, G4, NATO 1, NATO 6 અને ટેકરો E1. આ બધા જેવા લોકો છે કે જેમને કોઈ જ પ્રકારના ઇન્ટરવ્યુની જરૂર નથી. એમને ડાયરેક્ટ અમેરિકા પોતાના દેશમાં આવવા દે છે. હવે જેટલા પણ નામ મેં બોલ્યા ને એમાંથી ઘણા બધા લોકોને આ જે નામ શું છે ને એ નહીં ખબર હોય. તો સૌથી પહેલા તો આપણે એ નામનો મતલબ શું થાય એ જાણી લઈએ. જેમાં A1, A2 અને C3 નો મતલબ એમ થાય છે કે વિઝા સામાન્ય રીતે વિદેશી સરકારી અધિકારીઓને આવરી લે છે, જેમ કે રાજ્યના વડાઓ, મંત્રીઓ અને અન્ય લોકો જે સત્તાવાર કામકાજ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં જતા હોય. બીજું છે G1. વિઝા માન્યતા પ્રાપ્ત સરકારના રાજદ્વારી મિશનના કાયમી સભ્યોને જારી કરવામાં આવે છે. G2. વિઝા માન્યતા પ્રાપ્ત સરકારોના અધિકારીઓને આપવામાં આવે છે જેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાની બેઠકોમાં હાજરી આપવા માટે અસ્થાયી રૂપે મુસાફરી કરી રહ્યા હોય. G3. વિઝા માન્યતા પ્રાપ્ત ન હોય તેવા અથવા સભ્ય ન હોય તેવા સરકારોના પ્રતિનિધિઓને લાગુ પડે છે. G4. વિઝા એ વ્યક્તિઓને માટે છે કે જેઓ સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અધિકારીઓ તરીકે કામ કરી રહ્યા છે. જોકે આમાં પણ તમારી પાસે લાયકાત હોવી જોઈએ, એટલે કે લાયકાત છે નહીં તો તમારા વિઝા જે છે એ અત્યાર સુધી ક્યારેય રિજેક્ટ ન થયા હોવા જોઈએ. એટલે કે જો તમારા વિઝા ક્યારેક રિજેક્ટ થયા હોય ને તો તમને આમાં ચાન્સ નહીં મળે. બીજું, એવા તમારી ઉપર કોઈ દિવસ પ્રશ્ન ન ઉઠાવ્યા હોય કે તમે ગેરલાયકાત છો. જો આવો પ્રશ્ન તમારા ઉપર ઉઠાવ્યો છે ને કોઈએ તો આગળના સમયમાં તમારે વિઝા માટે પ્રોસેસ પણ કરવાની રહેશે અને ફરી એકવાર તમારે વિઝાના ઇન્ટરવ્યુમાં પણ જવું પડશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અચાનક વિઝા ઇન્ટરવ્યુ વેવર એટલે કે ડ્રોપ બોક્સ માટેની પાત્રતા અવધિ 48 મહિનાથી ઘટાડીને 12 મહિનાની કરી નાખી છે. ઇન્ટ્રો જો જોવા જઈએ તો અત્યાર સુધી મેં જેટલા પણ નામ કીધા એ ખાસ નામ એવા હતા કે જેમને આગળના સમયમાં કે અત્યાર સુધી વિઝાના ઇન્ટરવ્યુની જરૂર નહોતી પડતી. પરંતુ જે લોકો સામાન્ય નાગરિકો છે કે જેમને H1B વિઝા, B1 અથવા તો B2 ઉપર અમેરિકા જવું છે, બધા જ લોકોને ઇન્ટરવ્યુ આપવું પડે છે. આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરીને આવજો.